સધીમાતની જય। તો મિત્રો, ઉત્તર ગુજરાતની પાવરધરા અને પાટણનું નામ પડે એટલે રણની દેવી સધીમાત આપોઆપ યાદ આવે। પણ શું તમે જાણો છો કે માતાજી પાકિસ્તાનથી પાટણ કેવી રીતે આવ્યા? એ કયો ભક્ત હતો જેની ભક્તિ જોઈને જોગણીએ સાક્ષાત પ્રગટ થવું પડ્યું? કઈ રીતે અગ્નિ જ્વાળાઓમાંથી માતાજીએ ભક્તનું રક્ષણ કર્યું? આ વિડીયોમાં આપણે જાણીશું કે સધીમાતને સંપૂર્ણ અને સાચો ઇતિહાસ, જે સાંભળીને તમારી આંખોમાં આંસુ અને મનમાં અપાર શ્રદ્ધા જાગી જશે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને આવા જ બીજા વિડીયો મળતા રહે। સૂત્રના તારને સધીમાં જોડાયેલા છે। સધી માતા એટલે રણની દેવી, જોગણીની માતાનું સ્વરૂપ। પૌરાણિક માન્યતા મુજબ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનના થરપારકર અને સિંધ પ્રદેશમાં હતું। ત્યાં રબારી સમાજ અને અન્ય ભક્તો માતાજીની આરાધના કરતા હતા। માતાજીનો મહિમા એવો હતો કે રણના રેતાળ પ્રદેશમાં પણ ભક્તોને ઠંડકનો અહેસાસ થતો। માતાજી ભક્તોના સંકટ દૂર કરનારી અને વાંઝિયાને મેનું ભાગનારી તરીકે ઓળખાય છે। ઇતિહાસ સાક્ષી છે કે માતાજીને લાવનાર પરમ ભક્ત રામસિંહ રબારી હતા। એ સમયે સિંધ પ્રદેશમાં જ્યાં ધર્મીયોના ત્રાસ વધ્યા અને ભક્તોની ભક્તિ પર સંકટ આવ્યો, ત્યારે ભક્તોને માતાજીને આજીજી કરી। રામસિંહ રબારી પોતાની ગાયોનું ધન લઈને સિંધથી નીકળી હતા। રસ્તામાં રણનો કપમાર્ગ હતો। ભૂખ અને તરસથી જ્યારે જીવ જવાની તૈયારી હતી, ત્યારે ભક્તને સધીમાને યાદ કર્યા। માતાજીએ ત્યારે તેમને પરચો આપ્યો અને રણની રેતીમાં પાણીના ઝરણા વહેવાવ્યા। માતાજીએ વચન આપ્યું કે તું આગળ ચાલ, હું તારી પાછળ જ આવું છું, પણ ત્યારે પાછું વળીને જોવું નહીં। રામસિંહ ભક્ત જ્યારે પાટણની ધરતી પર આવ્યા, ત્યારે ઝાઝરનો અવાજ બંધ થઈ ગયો અને તેમણે પાછું વળીને જોયું। માતાજી ત્યાં જ થંભી ગયા અને પાટણની પાવર ભૂમિ પર વિરાજમાન થયા। પાટણમાં વરુણા અને આસપાસના વિસ્તારોમાં માતાજીને અનેક પરચા પૂર્યા। એવું કહેવામાં આવે છે કે રબારી સમાજના અનેક પરિવારો માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે। માતાજી અગ્નિ અને કસોટીમાંથી ભક્તોને ઉગાર્યા છે। આજે પણ પાટણના મનમાં લાખો ભક્તો શીશ નમાવે છે। જે કોઈ શ્રદ્ધા સધીમાનું નામ લે છે, તેની અડધી મિનિટમાં હાજર થઈ જાય છે। સધીમાતા એટલે વિશ્વાસનો બીજો પર્યાય। આજે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ માતાજીના નામે દીવો કરે છે। આ પળમાં આપણે જોયું કે માં ભલે પાકિસ્તાનથી આવ્યા હોય, પણ તેમનો વાસ તો ભક્તોના હૃદયમાં જ છે। તો મિત્રો, જો તમને પણ સધીમાને ભક્ત હોય તો માતાજીએ તમારા જીવનમાં કોઈ પણ પરચો પૂર્યો હોય તો કોમેન્ટમાં જય સધીમા જરૂરથી લખી દેજો।